ખેડૂતોનું મનોબળ ન તૂટે એ પ્રકારના વાતો કરવાનો સમય છે અને એની બાજુમાં ઊભા રહીને એ કેવી રીતે બેઠો થાય એ પ્રકારનું કામ એ તમામ લોકોએ રાજનીતિ કર્યા સિવાય કરવાની આવશ્યકતા છે, સમયની માંગ છે, કારણ કે એનું મનોબળ ન તૂટે, ફરી વખત બેઠો થાય એ રાજ્ય સરકાર કામ કરી રહી છે. હું આજે કોઈ ટીકા ટિપ્પણીમાં પડવા માગતો નથી, કારણ કે આજે ખેડૂતોની બાજુમાં રહીને એને બેઠો કરવાનો સમય છે, કોઈ રાજનીતિ કરવાનો સમય નથી. ખેડૂતોના ખભે બેસીને રાજનીતિ કરવા માટે ભારતીય જનતા પાર્ટી ક્યારેય માનતી નથી. એટલે આજે હું એ ટીકા ટિપ્પણીમાં નથી પડતો, પણ અન્ય રાજ્યમાં પણ આ પ્રકારે પૂર કમોસમી વરસાદ થયો હશે, અત્યારે પણ ચાલુ હશે કોઈ જગ્યાએ. સરકારો કદાચ અમારી હશે, અન્ય હશે. પહેલી વખત પંચરોજ કામ કરીને જે પ્રકારે સતત વરસાદ આવ્યો છે, સમજી શકીએ છીએ કે ખેડૂતોની સ્થિતિ. ફરી વખત કહું છું, એ રાજ્યની સરકાર ફરજનો ભાગ છે, એની ઉપર કોઈ અમે ઉપકાર નથી કરતા. સંવેદનાથી અમારી ફરજ છે સરકારે બાજુમાં ઊભા રહેવાની. ત્યારે એમણે પ્રથમ વખત આ પ્રકારનો 16,000 ગામોમાં આપ સમજી શકો છો કે પંચરોજ કામને નિર્ણય કરવો કે ભાઈ સાચી વાત છે ને એમને ખરેખર નુકસાન થયું છે. એમાં ક્યાંય પણ ઓછું વધતું કંઈ લેવાઈ ગયું, કોઈ ન લેવાઈ ગયું, કોઈ જણસ અડધી ઘરે આવી ગઈ નથી આવી, આવું રાજ્યની સરકારે જોયું નથી, જે કદાચ પ્રથમવાર છે.